10 હથો ને ડાલા મથો, જેની મોઢે જબરી મૂછા, હવા બે વાંભનું પૂછાય તો વકરેલ વનનો રાજવી. નમસ્કાર. ખૂબ જ આનંદ સાથે જણાવવાનું, અને આનંદ તો હોય જ ને, કારણ કે આજે અમારા વિસ્તારની અંદર ડાલામથા સિંહની વસ્તીમાં ખૂબ વધારો થયો હોય એ વાતનો અમને ભારોભાર આનંદ છે અને એ વાતનો ગૌરવ છે. મિત્રો, આજે સમગ્ર એશિયા ખંડમાં જ્યારે એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે 891 જેટલા સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે અને ટોટલ સંખ્યા 891 જણાની. અને એમાંય ખાસ ગૌરવની વાત અમારે એટલા માટે લેવી પડે કે અમરેલી જિલ્લાની અંદર આખા ગુજરાતમાં અને ટોટલી જે એશિયા ખંડમાં વસ્તી ગણતરી કરી એમાં અમરેલી જિલ્લામાં ખાલી 339 સિંહોની સંખ્યામાં વધારો જોવા મળ્યો. એ સિંહોની વસ્તી આજે લોક સાહિત્યની અંદર અને આમ સમાજમાં સિંહોનું માનભર સ્થાન જળવાઈ રહ્યું છે. આ ભાઈ કોણ? આ ભાઈ કેવો? તો સિંહ જેવો. સિંહની ઉપમા આપવામાં આવે છે. ત્યારે આ વાતનું અમને ગૌરવ છે કે અમરેલી જિલ્લાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં સિંહોની વસ્તી વધી રહી છે. ત્યારે લોક સાહિત્યની અંદર પણ સિંહોને લડાવવામાં આવ્યા છે કે પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મથો, કાળ દાળ દાઢાલો, હાલિયો ડેરો, ડુંગળા ડણક, હાથિયા મુગરા જુણ, ભાળિયા પૃથ્વીરા માથે, લાગિયા કહેતા કણેણા બણક. આવો સિંહને લોક સાહિત્યમાં પણ લડાવવામાં આવ્યા છે. ત્યારે ફરીવાર કહેવાનું મન થાય કે ગુજરાત સરકાર દ્વારા પણ ઓફિશિયલ રીતે જાહેરાત કરવામાં આવી છે કે સમગ્ર એશિયા ખંડમાં જે વસ્તી ગણતરી કરવામાં આવી એમાં 891ની સંખ્યા સિંહોની જોવા મળી છે. અને બધા જિલ્લાઓમાં વધારેમાં વધારે અમરેલી જિલ્લામાં 339ની સંખ્યા જોવા મળી છે. ત્યારે અમરેલી જિલ્લા વતી અમને ખૂબ જ આનંદ છે અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના અલગ અલગ 11 જિલ્લાઓમાં એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી, જે 2020ની સાલની વસ્તી ગણતરીના પ્રમાણમાં લગભગ હું માનું છું ત્યાં સુધી 30થી 35% સિંહોની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે આંકડા જાહેર કરવામાં આવ્યા એ 11 તાલુકાના 11 જિલ્લાઓના કુલ મળીને 891 સિંહોની ગણતરી થવા પામી છે. એમાં પણ વધારેમાં વધારે સિંહોની વસ્તી જોવા મળી હોય તો સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં જોવા મળી છે કે જે 339 જેટલા સિંહોની વસ્તી ગણતરી થઈ છે, જે કુલ સંખ્યાના હું માનું છું ત્યાં સુધી 40થી 45%ની વસ્તી વધારો છે. 2020ની સાલમાં અમરેલી જિલ્લામાં 270 સિંહ હતા, જે 2025ની સાલમાં 339 જેવો આંકડો થયો છે. એટલે લગભગ 70 જેટલા સિંહોની વસ્તીનો વધારો થયો છે, જે અમરેલી જિલ્લા માટે ખૂબ ગૌરવપૂર્ણ બાબત કહેવાય. સિંહ એવું પ્રાણી છે કે માણસની સાથે વફાદારીથી પણ રહી શકે છે અને મિત્રતાથી પણ રહી શકે છે. એક જંગલનો રાજા છે, એટલે સિંહને જંગલનો રાજા અને એને રોયલ પ્રાણી કહેવામાં આવે છે. તમારી બાજુમાંથી કદાચ નીકળ્યું હોય તો પણ તમને એ છંછેડતું નથી, માણસ ઉપર હુમલો કરતો નથી. છેવટે તો એ જંગલનો રાજા જ છે, નર કેસરી છે. જય ગીર, જય સિંહ. આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ વન વિભાગના કર્મચારી તેમજ ગુજરાત સરકાર દ્વારા સિંહ વસ્તી અંદાજની 16મી જે સિંહ વસ્તી અંદાજ હતો તેમની આંકડાકીય માહિતી આપવામાં આવી હતી. એ આંકડા મુજબ સમગ્ર ગીર, બૃહદ ગીર તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં સિંહોની સંખ્યા 891 નોંધપાત્ર વધારો થયો છે. એવી જ રીતે આનંદ સાથે જણાવવાની એ વાત છે કે સમગ્ર અમરેલી જિલ્લામાં 339 સિંહો વસે છે અને એ કુદરતી રીતે વિહરે છે. આ બધો શ્રેય અહીંના ગીર તથા બૃહદ ગીરમાં કામ કરતા કર્મચારીઓ, વન વિભાગ તેમજ નાનાથી લઈ અને મોટા સુધીના અધિકારીઓને શ્રેય જાય છે. તેમજ ગામના સરપંચો, સામાન્ય માણસો સિંહ સાથે મિત્રતા ભાવ સાથે રહી અને સિંહને સંરક્ષણ આપે છે, એ ધન્યતા અનુભવીએ છીએ.